ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું, બરોબર, પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરોબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરોબર, માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરોબર, તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરોબર, કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટ ગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે, નથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી. વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાય ને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર, લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે. એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પર આવે કે ઓલા આવે. યાત્રા ઘીરે રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ. હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર અને બગસરામાં પૂછાણો તો અજયમાં પૂછાણો તો અજયમાં સભા નથી થાય કે તો તાલુકાના રેકર્ડ ઉપર. કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો, કાં તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો? મારે હું એનો જવાબ આપું. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હતું આ વખતે. જોજો આ કોંગ્રેસ વાળા ભાજપ વાળા ગુજરાતની હું હાલત કરી છે, સાંભળજો. હું ઘેડની વાત કરું એ પેલા આ કરું, કેમ કે કોંગ્રેસના આગેવાને અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો. અમે આવ્યા તમારી મિટિંગમાં? અમે નથી આવતા કોંગ્રેસમાં. આમ તો ત્યાં જવા ત્યાં માણા નથી આવતો, અમારે શું જવું? આ તમારી સભામાં માણા હોય એટલે તમે આવો છો. પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન ન પૂછો, આ ન પૂછો, ઓલો ન પૂછો. અરે મોટા કાકા, સત્ર 3 દિવસનું હતું. એમ લે ઠીક, એટલા પૂરતું વિડીયો બનાવવા પૂરતું જ હતું. નહીં, તમે સાંભળો. એ કોંગ્રેસ વાળા ભાઈએ એવો પ્રશ્ન, કેમ કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું, લોકશાહી છે, નાગરિક છું. ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છું ને બધી ખબર પડી જાય. રહેવા દે ને કાકા, આમાં ફોટા આવી જાય તરત. ગોપાલ ઇટાલિયા કઈક જઈને એમ કે હું નાગરિક છું, નો હાલે. ગામ વાળા કેજરીવાલ અરે ફોટો ગોતી આવે ગબ્બ કરતો, અને ચાલુ વોટ્સએપમાં આવે, ખબર પડી જાય કે નાગરિક નથી, આ ખડગેનો માણસ છે. આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે મોકલ્યા. મારે ના મારે તમને